In the last lecture, we have discussed about the changes in the Nana's personality. We have given 3 or 4 incidents on the basis of which we can say that Nana is mentally ill. The narrator consulted a doctor who is his friend, Dr. Kamble. And Dr. Kamble came to the narrator's house and made inquiries to the Nana. નાનાની સાથે બેસીને બધી પૂછપરછ ડોક્ટર કામ્બલે કરે છે. And he came to the conclusion that Nana is mentally ill. He is suffering from a mental disease. He can't believe that Nani is no more. એટલું આપણે જોયેલું હતું કે પેલું કફ સિરપ વાળો ઇન્સિડન્ટ, ત્યારબાદ લોકી કે હેર કટિંગ વાળો ઇન્સિડન્ટ. એનાથી આવા જે 3-4 બનાવ છે નેરેટર પોતાની નજરે જોવે છે અને નાનાના વચનો સાંભળે છે, એટલે એનાથી એને ખ્યાલ આવે છે કે નાના છે માનસિક રીતે બીમાર છે. અને એટલે જ એ પોતાના સાયકોલોજિસ્ટ મિત્ર ડોક્ટર કામ્બલેનો કન્સલ્ટ કરે છે, એનો સંપર્ક કરે છે. ડોક્ટર કામ્બલે આવે છે અને બધી નાનાની પૂછપરછ કરે છે. પણ નાના શું કરે છે તો કે જે રીતના એનું પહેલા વર્તન હતું નાના તરીકેનું, એ જ રીતના એ જવાબો આપે છે. એમાં કોઈ ઝાઝો ફેર છે નહીં. એવું જ લાગે છે કે ના, નાનાના શરીરમાં નાના જ છે. એ નાનીની જેમ બોલતા નહોતા. એના ટોન, એના ઇન્ટોનેશન્સ એ નાનીની જેવા નહોતા. નેઝલ નહોતા, નાકમાંથી નહોતા બોલતા, નોર્મલી જ બોલતા હતા. બીજું કે નાનાના વ્યક્તિત્વમાં રહીને બોલતા હતા. પણ કેટલાક સવાલોના જવાબ એણે એવા આપ્યા કે તમે જે પૂછો છો એની જાણકારી તો ફક્ત તેણીને જ છે, એટલે કે એની પત્નીને. તે આવશે ત્યારે હું તેને પૂછી લઈશ. એનો મતલબ એમ કે નાનાને પણ ખબર છે કે નાની આવશે, પણ એને એ નથી ખબર કે પોતે જ નાની બની જાય છે. એને એવું લાગે છે કે નાની એને મળવા આવે છે, એની સાથે રહે છે, પણ એ બાબતથી તદ્દન અજાણ છે કે પોતે જ નાની બની જાય છે, પોતે જ નાની જેવું વર્તન કરે છે. નાની અત્યારે હયાત નથી એવી એને ખબર નથી, એવું એ માનતા નથી. તો પછી આગળ જોઈએ આપણે પેજ નંબર 39 પર સેકન્ડ કોલમમાં નીચેથી બીજો પેરેગ્રાફ ડોક્ટર કામ્બલે થી શરૂ થાય છે. તો ડોક્ટર કામ્બલે પૂછપરછ પછી એના મિત્ર નેરેટરને જે કાંઈ જવાબો મળ્યા નાના તરફથી એ બધા જણાવે છે. ડોક્ટર કામ્બલે શોટ બેક. ડોક્ટર કામ્બલે એ સામું પૂછ્યું હતું ત્યારે વેર હેઝ શી કમ, તેણી ક્યારે આવશે? નાનાએ જવાબ દીધો કે તેણી આવશે ત્યારે હું એને પૂછી લઈશ. તો ડોક્ટર કામ્બલે સામું પૂછ્યું કે તેણી ક્યારે આવશે? The ends of his lips curled up a little in a smile. Curled up, ત્રાંસુ થવું. ઘણાને ત્રાંસુ મોઢું રાખીને હસવાની ટેવ હોય આમ, તો એ રીતના. તો એમના હોઠનો છેડાનો ભાગ થોડો ત્રાંસો થયો અને એમણે સ્માઈલ કરી. Oh, she doesn't really ever tell me her whereabouts. Whereabouts એટલે કે સ્થાન, ઠેકાણા. તે પોતાના ઠેકાણા વિશે મને ક્યારેય કહેતી નથી. પોતે ક્યાં જાય છે, ક્યારે આવશે, પોતે શું કરે છે એ વિશે એ મને ક્યારેય કહેતી નથી. એટલે નાના ગાંડા નથી થઈ ગઈ, પાગલ નથી. he is not mad. એનામાં બુદ્ધિ છે, પણ એને એવું લાગે છે કે નાની ક્યાંક ચાલ્યા ગયા છે અને ક્યારેક ક્યારેક અહીંયા મને મળવા આવે છે.
When Nana left, Dr. Kamble said. જ્યારે નાના નીકળી ગયા ત્યારે ડોક્ટર કામલેએ કીધું, નેરેટર પાસે આવ્યો, he does not perceive એટલે કે માનવું, believe, he does not perceive your nanny as dead. તે તમારા નાનીને મૃત માની શકતા નથી, તમારા નાનીનું મૃત્યુ થઈ ગયું છે એવું બિલીવ કરી શકતા નથી. He has begun to live a double life. તેમણે બેવડી જિંદગી જીવવાનું શરૂ કરી દીધું છે. આપણે કહીએ ને દોહરા વ્યક્તિત્વ હિન્દીમાં કહેવાય. બે પર્સનાલિટી હોય, જેને મેં તમને કીધેલું હતું કે આ લેક્ચરમાં સ્પ્લિટ પર્સનાલિટી ડિસઓર્ડર, આ સાયકોલોજીકલ ઇલનેસ છે. કોરોનાની જેમ ફિઝિકલ નથી, એના ફિઝિકલ લક્ષણો ન હોય, એના સાયકોલોજીકલ હોય. આપણે ઘણાને નથી થઈ જતું, ઘણા કે ઓતાર આવે ને વળગાડ થયો ને, પણ એવું કઈ ન હોય. પણ એ શું હોય તો કે એનું વ્યક્તિત્વ બદલાય જાય, ખરેખર માનસિક રીતે બીમાર થયો હોય એવું કઈ હોય નહીં. બરોબર, ઓતાર આવ્યો હોય ને વળગાડ થયો હોય ને માતાજી આવ્યા હોય ને એવું ખરેખર બનતું નથી. એ આ હોય છે આપણી જે બીજી પર્સનાલિટી હોય અંદરની, જેને આપણે દબાવી રાખી હોય, એ બહાર આવે. એ તો he has begun to live a double life. તેમણે બેવડી જિંદગી જીવવાનું શરૂ કરી દીધેલું છે નાને. In fact, there is more of her and less of him. અને નવાઈની વાત એ છે કે હવે શરીર ખાલી નાનું છે, પણ મોટા ભાગનો હિસ્સો એનું મગજ નાનીના વ્યક્તિત્વએ કંટ્રોલ કરી લીધેલું છે. હવે તમે વિચાર કરો કે આપણે કોઈ વ્યક્તિની સાથે 50 વર્ષ કરતા વધારેનો સમયગાળો વિતાવ્યો હોય તો પછી એના દરેક લક્ષણની વિશે, એના વ્યક્તિત્વના નાના મોટા દરેક પાસા વિશે આપણને ખ્યાલ હોય, આપણે પરિચિત હોય. તો અહીંયા નાનાને પણ, નાનીને દરેક નાના મોટા માઇનોર અને મેજર બધા જ વ્યક્તિત્વથી એ પરિચિત છે. અને એટલે તે હવે નાનાના શરીરમાં મોટા ભાગનું વ્યક્તિત્વ નાનીનું થઈ ગયું છે, અને નાનાનો હિસ્સો તો હાવ થોડોક જ બચ્યો. એટલે તમે એમ માની શકો કે ખાલી શરીર નાનાનું છે, રહે છે નાની. નાના ક્યારેક ક્યારેક બહાર આવી છે. He has begun to think of himself as Nani. તેઓ તેમને પોતાને નાની તરીકે ધારવા લાગ્યા છે. Whatever happens, it happens to her. જે કંઈ પણ થાય છે એ નાનીની સાથે થાય છે. શરીર ભલે નાનાનું હોય પણ થાય છે કોની હારે? નાનીની હારે. એટલા માટે તેણે કફ સિરપ લીધું. નાનાને કોઈ બીમારી હતી જ નહીં, કફિંગની, શરદી, ખાંસી, ઉધરસ એવું કાંઈ હતું જ નહીં એને. પણ એ પોતાને નાની તરીકે ધારે છે, એટલે એને એમ છે કે ના મને છે, અને એટલે તેણે લેવાનું શરૂ કરી દીધું છે. એ કાંઈ પણ બનાવો થાય છે એ નાનીની સાથે થાય છે. She is the one who needs to be fed. જે ખાય છે, જેને ભોજનની જરૂર છે, એ પણ નાની જ છે, નાનાને નહીં. એટલે કે નાના એ જ વસ્તુ જમશે જે નાનીને ભાવશે, જે નાનીને ભાવતી. એ નાનીના ગમા બાબતે રિએક્ટ કરશે, પોતાના ગમા બાબતે નહીં, કારણ કે પોતાનું વ્યક્તિત્વ તો રહ્યું જ નથી. She is the one who feels thirsty. તેણે જ છે કે જેને તરસ લાગે છે. She is the one who feels the pain. તેણે જ છે કે જેને દુઃખ થાય છે.
અત્યારે તમે નાના હારે ગમે એવું વર્તન કરશો, એને ખુશી આપશો, એને દુઃખ આપશો, તો એ નાનાને અસર નહીં પહોંચાડે. એ અસર કોને થશે? નાનીના વ્યક્તિત્વને થશે. એ નાનીને જે રીતના અસર થાય, નાની જે રીતે રિએક્ટ કરતા એ રીતે કરશે. And it is she who takes the medicine. અને જે દવા લે છે એ પણ નાની જ છે. જે પેલે કફ સિરપ ને એ બધું લીધી, એ કોણે લીધી? નાનીએ લીધી, નાના એ નહીં. He only swallows the pill on her behalf. On her behalf એટલે કે તેણીના બદલે. behalf નો ઉપયોગ કોઈ ના બદલામાં કોઈ કાર્ય કરવું એવા અર્થમાં લેવાતું હોય છે. તો નાના તો ફક્ત તેણીના બદલામાં એ ટીકડી ગળે જ છે, એ ખાલી ગળવાનું જ કામ કરે છે. I drove the good doctor back to his home. Drove એટલે કે છોડી આવું, મૂકી આવું. હું તે સારા ડોક્ટરને તેમના ઘર સુધી મૂકવા ગયો. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. તેમણે એવું કહ્યું કે નાના અત્યારે કંઈક ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે પર્સનાલિટી પોતાના વ્યક્તિત્વ ઉપર નિયંત્રણ ન રાખી શકાય એવી બીમારીમાંથી પસાર થાય છે. એસોસિએટ એટલે કે સંલગ્ન અને ડિસએસોસિએટ એટલે અસંલગ્ન. પોતે જ પોતાના વ્યક્તિત્વમાં ન રહે, બીજાનું વ્યક્તિત્વ પોતાની ઉપર હાવી થઈ જાય, એને ડિસોસિએટિવ ડિસઓર્ડર કહેવામાં આવે. ઘણા તમે જો મેન્ટલ અસાઇલમની મુલાકાત લીધી હોય તો તમને આવા દર્દીઓ જોવા મળે. મારી કઝિન જ એક છે જે આ સાયકોલોજિસ્ટ છે અને એ આ દર્દીઓ ઉપર રિસર્ચ કરતી હતી જ્યારે ભણતી ત્યારે. અને એણે એક એવા દર્દીની મુલાકાત લીધી અસાઇલમમાં કે જે વારે વારે બેઠો બેઠો એમ જ બોલે કે હું ઓબામા છું. તો ભલે એ દર્દી અહીંયાનો છે પણ એનો વ્યક્તિત્વ કોનું? તો કે ઓબામાનો આવી ગયો છે એટલે પોતાને ઓબામા તરીકે માનવા લાગ્યો છે. તો એવો આ રોગ હોય છે. The condition was little understood. આ સ્થિતિ, condition એટલે સ્થિતિ, આ સ્થિતિ બિલકુલ સમજાય નહીં એવી હતી. He said, and there was no sure cure for it. અને આ બીમારીનો કોઈ ચોક્કસ ઈલાજ છે નહીં એવું પણ એમણે કીધું. ડોક્ટરે એમ કીધું કે આનો કોઈ ચોક્કસ ઈલાજ છે નહીં. આપણે કોશિશ કરીએ કે સુધારવાની, પણ એનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. જેમ કોરોનાનો અત્યારે કોઈ ચોક્કસ ઈલાજ નથી, એમ આ રોગનો પણ કોઈ ચોક્કસ ઈલાજ છે નહીં. He said, તેમણે એવું પણ કીધું કે we will keep at it, do our best. આપણે તેમની ઉપર ધ્યાન રાખશું, તેમની સંભાળ રાખશું અને આપણે જે બનતા પ્રયત્નો કરશું, આપણા સારામાં સારા પ્રયત્ન કરશું. But at your Nana's age, that kind of recovery is nearly impossible. પણ તમારી નાનાને જેટલી ઉંમર છે એ પ્રમાણે તો એ ઉંમરે તો બહુ કમ્પ્લીટ રિકવરી એ લગભગ ઇમ્પોસિબલ છે. પૂર્ણ સારવાર એની થઈ શકે નહીં, એ સંપૂર્ણ સારા થઈ શકે નહીં. As I was about to leave, he asked me. જ્યારે હું નીકળવાનો હતો ત્યારે ડોક્ટરે મને પૂછ્યું, Tell me one thing. How does it make any difference to you whether he is Nana or think himself to be Nani?
તમે મને એક બાબત કહો કે એ પોતાની જાતને નાના વિચારે કે નાની તરીકે વિચારે તો એનાથી તમને કેટલો ફેર પડે છે? તમને એમાંથી તમને એનાથી કોઈ ફેર પડે છે ખરો? તમને એનાથી કોઈ ફાયદા નુકસાન ખરા? He does not how does it change anything whether he eats raita by staying your nana or refuse to eat raita by morphing into your nani? Morphing into માં પરિવર્તન પામીને, morphing into માં પરિવર્તન પામીને. જો એ નાનાની પર્સનાલિટીમાં હોય અને એ રાયતું ખાવાની હા પાડે, આ એક ઉદાહરણ આપ્યું છે. જો એ નાનાની પર્સનાલિટીમાં હોય અને રાયતું ખાવાની હા પાડે અને કદાચ જો નાનીની પર્સનાલિટીમાં હોય તો એ રાયતું ખાવાની ના પાડી દે, તો એનાથી તમને કોઈ સાચો ફેર પડે ખરો? Let him live his life any way he wants to. જે રીતે તે પોતાની જિંદગી વિતાવવા ઈચ્છે છે એને વિતાવવા દો. એને નાની બનીને રહેવું હોય તો બનીને રહેવા દો. અને નાના તરીકે જ્યારે એ રહે તો પણ કઈ વાંધો નથી. અત્યારે એની ઉંમર એવી થઈ ગઈ છે કે એમાં એ કાઈ પણ કરે તમને વધારે તો એમથી કોઈ ફેર પડે એમ છે નહીં. I was late coming back home, but I did feel quite unburdened and a lot less worried by what Dr. Kamble had said. હું ઘરે થોડો મોડો આવ્યો હતો, પણ ડોક્ટર કામલેએ મને જે કંઈ કીધું એનાથી મારી ચિંતા ઘણી બધી ઘટી ગઈ હતી અને મારા માથાનો ભાર, અનબર્ડન્ડ એટલે કે ભાર, મગજનું જે ટેન્શન હોય, સ્ટ્રેસ હોય એ ઓછો થઈ ગયેલો હતો. એટલે હવે મને ઝાઝી ચિંતા હતી નહીં, કારણ કે એનાથી નાનાને કોઈ નુકસાન નહોતું, ખાલી એની પર્સનાલિટી ચેન્જ થયા કરવાની હતી. અને અવસ્થાએ તે જે વ્યક્તિએ બાળકને નાનેથી મોટું કર્યું હોય અને એની આટલી બધી બાબતો સહન કરી હોય, બાળકોની પણ એમની ઈચ્છાઓ પૂરી કરી હોય, એ જે રીતના કે એ રીતના પોતે કામ કર્યું હોય, એની માટે ઘણું બધું કર્યું હોય, ભોગ આપ્યા હોય, તો પછી એ વ્યક્તિની છેલ્લી ઉંમરે એના બાળકો કઈ ભોગ ન આપી શકે એવું તો ન જ બને. I thought the way Nana had made his adjustment with Nani. હું વિચારતો હતો કે નાનાએ નાનીની સાથે કેટલા મહદ અંશે તાલમેલ મેળવી લીધો. જે લોકો આખી જિંદગી લડાઈ ઝઘડો કરતા હતા, એમણે મરીને એકબીજાની સાથે કેવો તાલમેલ બાંધી લીધો, કેવું એડજસ્ટમેન્ટ કરી લીધું. એડજસ્ટમેન્ટ એટલે કે તાલ મેળવી લેવો, તાલમેલ સાધી લેવો એકબીજાની સાથે. We too should make adjustment with him. અમારે પણ તેમની સાથે આ બાબતે તાલમેલ મેળવી લેવો જોઈએ. અમારે પણ આ બાબતે હવે ટેવાઈ જવું જોઈએ. નાના નાનીની જેમ વર્તન કરે તો પણ એને અમારે નોર્મલી જે રીતના અમે એને રાખતા હોઈએ એ જ રીતના એમને રાખવા જોઈએ. અને આ એક સારા સંતાનની નિશાની છે. જો આ નેરેટર છે એવું નથી કહેતા કે એને વૃદ્ધાશ્રમમાં છોડી આવવાનું, એવું નથી વિચારતા કે એમને ગાંડા જેવા થઈ ગયા છે. મોટા ભાગનાને તો એમ જ લાગે કે ગાંડા થઈ ગયા છે તો એને રસ્તે રઝળતા મૂકી દેવા, એવું નથી વિચારતા. એમને પોતાની સાથે રાખવાનું વિચારે છે. ઇવન એવું વિચારે છે કે અમારે પણ તેમની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ, અમારે એમને સાંખી લેવા જોઈએ. I reached home. હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake him up, હું જ્યારે નાનાના રૂમમાં એમને જગાડવા માટે ગયો ત્યારે I found him sleeping in Nani's bed. મેં તેમને નાનીના પલંગ ઉપર સૂતેલા જોયા. I lifted a blanket to
to wake him up. મેં તેમને જગાડવા માટે તેમનું બ્લેન્કેટ એટલે કે કંબળ જેને આપણે કહીએ હિન્દીમાં અને અથવા તો ગુજરાતીમાં આપણે ચાદર કહીએ તો મેં એમને જગાડવા માટે ચાદર ઊંચી કરી. I was stunned. હું એકદમ દંગ થઈ ગયો હતો, ચકિત થઈ ગયો હતો. He was sleeping in Nani's dhoti and blouse. તે નાનીના સાડી બ્લાઉઝ પહેરીને સૂતેલા હતા. એટલે કે જોવો કેટલા મહદ અંશે નાનાએ પોતાની જાતને બદલી નાખી. આવું ફક્ત સાચા પ્રેમમાં જ થઈ કે એકબીજાની સાથે જો ગહન મનનો ભાવ હોય, સાચો ભાવ હોય ત્યારે જ આવું એડજસ્ટમેન્ટ થઈ શકે. જીવન સાથીની સાથે કેટલોય લડાઈ ઝઘડો થાય, નાના મોટા કંઈક જીવનમાં ઉતાર ચઢાવ આવે, પણ પ્રેમ ભાવ, નિર્મળતા, ઇનોસન્સ એ એમની એમ જ રહે છે. પરણેલા હોય ત્યારથી લઈને જીવન સાથીનું મૃત્યુ થાય ત્યાં સુધી. તો આવી એક સરસ મજાની આપણને વાર્તા ગુલઝાર સાહેબ તરફથી મળે છે. ગુલઝાર સાહેબે બીજી રીતે ઘણી વાર્તાઓ, નાટકો, પિક્ચરના ગીત ડાયરેક્ટ પણ કર્યા છે, પ્રોડ્યુસ પણ કર્યા છે, લેખા પણ છે, ગીતો, ડાયલોગ્સ, અને મોટા ભાગે તો એ પોએટ તરીકે આપણને યાદ છે, અત્યારે પણ હયાત છે. તો આવી એક સરસ મજાની વાર્તા આપણે ભણ્યા. એની પછીના લેક્ચરમાં આપણે એવી જ એક સરસ મજાની ફિલોસોફિકલ પોએમ ભણવાની છે, તો બ્લાઇન્ડ ડેફ ફિશ. આજે આટલે સુધી આપણે રાખીએ છીએ. એની પછીના લેક્ચરમાં પોએમ વિશે ઇન્ટ્રોડક્શન પણ મેળવીશું અને વિગતવાર ચર્ચા પણ કરીશું.